દોસ્તો આ વિડીયો તમે લોકોએ મિસ કરી દીધો ને તો તમારા લોકોને બહુ મોટું નુકસાન થઈ જવાનું છે, કેમ કે અત્યારે હું પહોંચી ગયો છું MS સ્કૂલની એક્ઝેક્ટ સામે જ છે. જયશ્રી ખોડલાસ ફાસ્ટફૂડવાળા લોકેશનમાં હરખી રીતે બતાવી દઉં. ગાંધી સાડીવાળું જે આવેલું છે નરોડા વિસ્તારમાં એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. અહીંયા આમના પ્રખ્યાત છે લાઈવ બોમ્બે લાઈવ વડાપાઉં છે, બે ગામના પ્રખ્યાત પાઉં પકોડા છે અને સેવ ઉછળ છે. ત્રણમાં જોરદાર ઓફર લઈને આવી ગયા છે કાકા. 50ના 3 વડાપાઉં આપી દેવાના છે. સેવ ઉછળ જોડે એક વડાપાઉં બિલકુલ ફ્રી આપી દેવાના છે. તો આપણે કાકા જોડે વાતચીત કરીએ. અને કાકાનું કેવું એવું હતું કે નરોડા વિસ્તારમાં એમનો રિસ્પોન્સ બહુ સારો મળે છે. કેમ છો કાકા, મજામાં? એટલે મેં સાંભળ્યું છે કે પબ્લિકનો રિસ્પોન્સ તમને સારો મળે છે. પબ્લિકનો રિસ્પોન્સ સારો છે અહીંયા, બરાબર. બીજું કે બોમ્બે વડાપાઉં જે છે એ આપણે બધા કરતાં બી સારું છે. ઘણા પબ્લિક એવું બી કહે છે કે ભાઈ અહીંયા બીજા બધા જે વડાપાઉં ખાઈએ છીએ એના કરતાં લાખ દરજ્જે વડાપાઉં તમારો ટેસ્ટ સારો છે, બરાબર. એના સિવાય બીજું આપણે જે દહેગામના પ્રખ્યાત પાઉં પકોડા છે એ બી પબ્લિક બહુ સારું એવું રિસ્પોન્સ છે, સારું એવું પબ્લિક વખાણે છે, બરાબર. અને ત્રીજી આઈટમ છે આપણે સેવ ઉસળ છે. સેવ ઉસળમાં જે બોમ્બેની જે વડાપાઉં જે સેવ ઉસળ છે એ આપણે બરોડા જેવી ઓરિજિનલ અને એકદમ ટેસ્ટી સારો એવો ટેસ્ટ છે. એમાં બી ઘણી પબ્લિક એવું કીધું કે તમારો બી સેવ ઉસળમાં બી સારો એવો ટેસ્ટ છે. તમે 3 આઈટમ કે સારામાં સારી એવી ટેસ્ટ છે. એટલે પબ્લિકનો રિસ્પોન્સ કેવો મળે છે તમને આજુબાજુના એરિયામાં? તમને આજુબાજુની એરિયાની જે પબ્લિકનો રિસ્પોન્સ એકદમ સારામાં સારું છે. એટલે આમ દિવસમાં જે માલ લાવો છો? દિવસમાં આપણે એવું છે કે રોજે રોજ નવું ફ્રેશ માલ લાવવાનો, રોજે રોજ. દાખલા તરીકે કાલે 2 પેકેટ સાંજે વધ્યા, એ 2 પેકેટ સવારે બીજે દિવસે યુઝ નહીં કરવાના. ઓકે, નવા જ પેકેટ લાવીને નવા જ યુઝ કરવાના. એમ શું વાત છે. તો આપણી પણ એક સેવ ઉસળની ડીશ લગાવો. સેવ ઉસળ આમનો આપણે ટેસ્ટ કરીએ. અને મહેન્દ્રભાઈ કંઈક ઓફર સાંભળે છે કે તમે ઓફર કંઈક લઈને આવ્યા? ઓફર એવું છે કે ઓફરમાં 50 રૂપિયામાં 3 વડાપાઉં છે, બરાબર. એ સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી. ઓકે, બપોરે 2 કલાક બપોરે 2 કલાક જમવા માટે બ્રેક છે. સમજી ગયા. અને એક સેવ ઉસળ જોડે 1 વડાપાઉં ફ્રી. એક સેવ ઉસળ જોડે 1 વડાપાઉં ફ્રી. આમાં કઈ તારીખ ડિસાઈડ કરેલી છે? કઈ તારીખથી કઈ તારીખ સુધી છે? 22 માર્ચથી લઈને 26 માર્ચ સુધી. 22 તારીખથી લઈને 26 તારીખ 26 માર્ચ સુધી. તો તારીખ ના ભૂલી જતા. 22 તારીખથી 26 માર્ચ સુધી સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8, બરાબર ને મહેન્દ્ર? હા. આપણે સેવ ઉસળ અત્યારે ટેસ્ટ કરીએ. સેવ ઉસળનું બને છે. આપણે ડીશ તૈયાર કરી છે સેવ ઉસળની. સેવ ઉસળ અને લોકેશન જે રીતે આપણે બતાવ્યું હતું એ રીતે જ છે. સામે MS સ્કૂલની બાજુમાં ગાંધી સાડીવાળાનું આવેલું છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ ઊભા રહે છે કાકા. અને પબ્લિકનો રિસ્પોન્સ સારો મળે છે અહીંયા, બરાબર? પબ્લિકનો રિસ્પોન્સ સારો છે. શું વાત છે. સેવ ઉસળ એક ડીશની પ્રાઇસ કેટલી રહેવાની છે? સેવ ઉસળ ડીશની પ્રાઇસ 60 રૂપિયા. 60 રૂપિયા. એની સાથે 1 વડાપાઉં ફ્રી. આની સાથે 1 વડાપાઉં ફ્રી. શું વાત છે. પાઉં પણ એકદમ સોફ્ટ. ગરમ ગરમ છે. સેવ ઉસળ જોડે વડાપાઉં આવી ગયું છે. એમાં પટ્ટી ભજીયા તો ખરી છે. અને પટ્ટી ભજીયામાં પબ્લિક એવું કહે છે કે મોળા પટ્ટી ભજીયા તમે યુઝ કરો કે નાના છોકરાઓ સ્પેશિયલ પિકાટોર મરચાં જે આવે છે એ એકદમ મોડા આવે છે. નાનો 5 વર્ષનો છોકરો બી મરચાં ખાય તો એને તીખું નહીં લાગે. સાવ મોડું મળતું છે. સાવ મોડું મળતું. હવે વડાપાઉં તમે જોઈ શકો છો કે ક્વોલિટી 1 નંબર. એક નંબર ટેસ્ટ. તમે આવશો પૈસા વસૂલ થઈ જવાના છે. આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નવા વિડીયોમાં.